નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું આજે રામ મંદિરને લઈને દેશમાં શરૂ થયેલી રાજનીતિને લઈને। દેશમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામ મંદિર લઈને અને અયોધ્યામાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। સમગ્ર દેશનો એક મોટો વર્ગ પણ રામના દર્શનની આતુરતાથી વર્ષોથી રાહ જોઈ રહ્યો છે। હવે સામાન્ય લોકો માટે રામ મંદિર માત્ર ભક્તિની વાત છે, પરંતુ રાજકારણમાં ભક્તિ કરતાં પણ રાજકારણ મોટું છે। લાંબા સમયથી કોંગ્રેસને રામલલા પ્રાણ પ્રતિષ્ઠામાં જવું કે નહીં તેનો હવે જવાબ મળી ગયો છે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણને હવે નકારી દીધું છે। રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે જો કોંગ્રેસ આ કાર્યક્રમમાં હાજરી આપત તો ભાજપ તેને તેની જીત તરીકે જોવત અને કોંગ્રેસ સાથે જોડાયેલી મુસ્લિમ વોટ બેંકને ફટકા સમાન। હવે પહેલી નજરે આને કોંગ્રેસની મોટી રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યો છે તેવું પણ કેટલાક કહી રહ્યા છે। એવા સમય કે જ્યારે 2024ની લોકસભા ચૂંટણી નજીક છે અને ભાજપ રામ મંદિર દ્વારા હિન્દુત્વની પીચ પર સંપૂર્ણ રીતે રમવા માંગે છે। કોંગ્રેસને કદાચ આ સ્થિતિનો અગાઉથી અંદાજ હતો, એટલે જ તે આનો શ્રેય ભાજપને આપવા તૈયાર નથી। હવે રામ મંદિરના આમંત્રણને લઈને કોંગ્રેસમાં પણ અંદરો અંદર મતભેદ શરૂ થયા છે। કોંગ્રેસે કહ્યું કે આપણા દેશમાં કરોડો લોકો ભગવાન રામની પૂજા કરે છે। ધર્મ એ વ્યક્તિગત બાબત છે, પરંતુ આરએસએસ અને ભાજપે આ અયોધ્યાના મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે। ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા ચૂંટણી માટે અધૂરા મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। અમે 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન પણ કરીએ છીએ। ભગવાન રામનું સન્માન કરનારા લાખો લોકોની ભાવનાનું પણ સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ આરએસએસ ભાજપના આ કાર્યક્રમના આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કર્યો છે। રામ મંદિરના અભિષેકથી પોતાને દૂર રાખવાના નિર્ણયને લઈને ભાજપે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે। ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ હંમેશા નકારાત્મક રાજનીતિ કરે છે અને દરેક બાબતનો બહિષ્કાર કરે છે, તેથી જનતાએ કોંગ્રેસનો પણ બહિષ્કાર કર્યો છે। આ ગાંધીની એટલે કે મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી, પરંતુ જવાહરલાલ નહેરુની કોંગ્રેસ છે, જે સતત નકારાત્મક રાજનીતિ રમી રહી છે। આવો જોઈએ આજે શું કહ્યું રાજકીય નેતાઓએ। કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે। શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ન થઈ શકે। હું પોતે એક હિન્દુ છું, મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જ્યારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે, નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય? રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે, પરંતુ ના, કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો। રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય। कारण क्या है, क्यों नहीं जा रहे हैं? किसी राग द्वेष के कारण नहीं, बल्कि शंकराचार्यों का ये दायित्व है कि वो शास्त्र विधि का पालन करें और करवाएं। अब वहां पर शास्त्र विधि की उपेक्षा हो रही है। सबसे पहली उपेक्षा क्या है कि मंदिर अभी पूरा बना नहीं और प्रतिष्ठा की जा रही है। कोई ऐसी परिस्थिति नहीं है कि अपने को अचानक कर देना पड़े। ये हमको कहना ही पड़ेगा पूछे जाने पर कि ये ठीक नहीं है। अब यही हम कह रहे हैं तो हमको कहा जा रहा है कि ये लोग तो विरोधी हैं, एंटी मोदी हैं। इसमें एंटी मोदी की क्या बात है? हम एंटी मोदी नहीं है, लेकिन हम एंटी धर्मशास्त्र भी नहीं होना चाहते। धर्मशास्त्र के अकॉर्डिंग ही हम स्वयं चलना चाहेंगे और अपनी जनता को भी चलाना चाहेंगे, क्योंकि हमको धर्मशास्त्र से पुण्य पाप का बोध होता है। सोमनाथ मंदिर की प्राण प्रतिष्ठा हो रही थी तो जवाहरलाल नेहरू जी ने 24 अप्रैल 1951 को जाम साहब दिग्विजय सिंह, जो कि उस समय सौराष्ट्र के प्रमुख थे, यानी लाइक टेक्निकली द चीफ मिनिस्टर, और उन्होंने जब इनवाइट किया तो नेहरू जी ने क्या लिखा था मैं बताना चाहता हूं, इसलिए कि कांग्रेस उसी परंपरा में चली आ रही है। उन्होंने लिखा कि इस कठिन समय में समारोह के लिए मेरा दिल्ली से आना संभव नहीं है, पर आगे महत्वपूर्ण बात लिखी, इस समारोह के बारे में मैं अपने विचार साफ कर देना चाहता हूं। मैं इस पुनरुत्थानवाद से बहुत परेशान हूं।
मेरे लिए बहुत कष्टकारक है कि मेरे राष्ट्रपति और मेरे कुछ मंत्री और राज प्रमुख के नाते आप, राज प्रमुख मतलब उस समय चीफ मिनिस्टर के नाते आप सोमनाथ के इस समारोह से जुड़े हुए हैं और मुझे लगता है कि मेरे देश की प्रकृति के अनुरूप नहीं है और इसके परिणाम अच्छे नहीं होंगे। ये 24 अप्रैल 1951, सोर्स है सेलेक्टेड वर्क्स ऑफ जवाहरलाल नेहरू, सीरीज 2, वॉल्यूम 16, पार्ट 1। તો આપણે સાંભળ્યા ભાજપના પ્રવક્તાને, સાથોસાથ કોંગ્રેસના પ્રવક્તાને પણ સાંભળ્યા। તેમના જે નિવેદનો છે ખૂબ જ ચોંકાવનારા અને કોને લાભ કરાશે તે તો આગામી સમય બતાવશે। આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં હાજર છે મારી સાથે ડિબેટ પ્રવક્તા ભાજપના પ્રકાશ ઉપાધ્યાય, સાથે પ્રોફેસર નેહા રાવલ શિક્ષણવિદ છે, વડોદરાથી જોડાયા છે ડૉક્ટર નિકુલ પટેલ કોંગ્રેસ પ્રવક્તા છે, સાથોસાથ રાજકીય વિશ્લેષક જ્યોતિબેન અમીન અને જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત આપણે સૌથી પહેલાં કરીશું જ્યોતિબેન અમીન પાસેથી। જ્યોતિબેન અમીન, આપણે વારંવાર શ્રીરામ વર્ષોથી કર્યા છે અને પ્રતીક્ષા પણ કર્યા છે કે ક્યારે શુભ ઘડી આવે અને ક્યારે લાખો લોકો તેમના દર્શન કરવા જાય। મનોજભાઈ, અત્યારે જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે તે આમ જુઓ તો લોકોની શ્રદ્ધાનો વિષય છે અને હા, બીજેપી માટે પોલિટિકલ એક એજન્ડા હતો અને આજથી નહીં 33 વર્ષથી હતો અને જગ જાહેર છે। એટલે હવે જ્યારે એમનો એજન્ડા પૂરો થવા જઈ રહ્યો છે, હવે જ્યારે કોંગ્રેસ બહિષ્કાર કરી રહી છે, હવે એમને ઘણું બધું મનોમંથન કર્યું હશે એ પહેલા કે જવું કે ના જવું, ઘણા બધા વિચાર કર્યા હશે અને જેવી રીતે શંકરાચાર્યજીએ પણ બહિષ્કાર કર્યો છે કે ભાઈ હજી આ શાસ્ત્ર સંમત વિધિ નથી થઈ રહી। આપણે બધાથી પર જોઈએ તો એક જે અત્યારે કારણ આપવામાં આવ્યું છે કે ભાઈ આ તો બીજેપીનો એક પોલિટિકલ મૂવમેન્ટ છે ને અમારે એનો ભાગ નથી બનવું। હવે મારે એક જ વસ્તુ કહેવાની કે નો ડાઉટ કે આ બીજેપીનો પોલિટિકલ મૂવ જ છે, કારણ કે આટલી બધી આ જ વર્ષે શું કરવા ઉતાવળ કરવી હતી। એ પણ સાચી વાત છે કે રામનવમીએ પણ થઈ શકતું હતું, એ બહુ સારું મુહૂર્ત રહેત કે જે દિવસે જન્મ થયો રામનો એ જ વખતે એમની પ્રતિમા પણ એમની જન્મભૂમિ ઉપર સ્થપાય। પણ હું આને કહીશ કે કોંગ્રેસ આમાં રાજકીય રીતે ખોટનું પગલું કરી રહી છે। એક કારણ એ છે કે બીજેપીનો કાયમે પ્રચાર રહ્યો છે કે કોંગ્રેસ છે તે હિન્દુ વિરોધી પાર્ટી છે અને જે પહેલા અત્યારે જવાહરલાલ નહેરુનું જે વિધાન અત્યારે હવે આટલું 70 વર્ષ જૂનું કહેવામાં આવી રહ્યું છે એની પાછળ એક કારણ હતું કે એ પણ જગ જાહેર છે કે નહેરુના વિચારો સામ્યવાદી હતા। એટલે તે વખતે એમને ધર્મ કરતા ઉદ્યોગોની ઉપર વધારે તે વખતે એમનું ફોકસ હતું, કારણ કે આપણો દેશ નવો નવો આઝાદ થયો હતો। હવે અત્યારે જો આપણે જોઈએ તો કોંગ્રેસ એક આ ખોટું પગલું એટલે હું કહી રહી છું કે હવે બીજેપીને ચાન્સ મળી જશે એ કહેવાનું કે જુઓ કોંગ્રેસ હિન્દુ વિરોધી છે અને એ અત્યારે જે જન ઉન્માદ છે એમાં પણ તમે કેટલી પણ સફાઈ આપો એ લોકોના ગળે આ નહીં ઉતરે કે ભાઈ આ પોલિટિકલ ઇશ્યુ હતો એટલે અમે નથી ગયા। અને ખરેખર જોઈએ તો આ પોલિટિકલ ઇશ્યુમાં કોંગ્રેસ પણ સામેલ થઈને પોતાનું પોલિટિકલ માઇલેજ ફૂટેજ મેળવી જ શકે છે। જો સામેલ થઈ હોત તો કમસે કમ બીજેપી પાસે મુદ્દો ના રહેત, કારણ કે જુઓ જ્યારે શતરંજ રમાતી હોય જેવું ચાલ સામેવાળું ચાલે એના મનમાં શું છે એ પારખીને પછી સામેવાળાએ ચાલ ચાલવી પડે। તો અત્યારે એમને બેઠા બેઠા તમે પકડાઈ દીધું છે કે ભાઈ આ હિન્દુ વિરોધી પાર્ટી છે અને એટલે જ એમને નથી ગમી રહ્યું એટલે સામેલ નથી થઈ રહ્યા। અને ભૂતકાળમાં પણ કોંગ્રેસે એકવાર નિવેદન કરીને પોતાના પગ ઉપર મારેલો જ છે જ્યારે રામ સેતુ તોડવાની વાત હતી અને તે વખતે જ્યારે વિરોધ થતો હતો ત્યારે રામ નામનું કોઈ કેરેક્ટર હતું જ નહીં, એક કાલ્પનિક વાર્તા હતી। એવું વિધાન આપીને ઓલરેડી જનમાનસમાં એ છપાયેલું છે ત્યારે એને હવા આપવાની જરૂર નહોતી। બીજી વસ્તુ એ છે કે આજે તમારે જો સત્તામાં ફરી આવવું હોય તો મેજોરિટીને તમે ઉપેક્ષિત કરીને તો ના જઈ શકો, એ હકીકત છે। કદાચ કોંગ્રેસની મૂંઝવણ એ હશે કે અમે અત્યારે સામેલ થઈએ તો કદાચ અમારી મુસ્લિમ વોટ બેંકમાં ગાબડું પડે, પણ એ પણ હવે હકીકત બનશે કે એને લીધે
હિન્દુઓનો જે એક મેજોરિટી વર્ગ કહેવાય એ મોડું ફેરવી લેશે તો પણ તમે સત્તામાં કોંગ્રેસ ના આવી શકે. એટલે ખરેખર હવે જો એક ખેલદિલીની વાત કરીએ તો આજની રાજનીતિમાં હવે ખેલદિલી નામની વસ્તુ જતી રહી છે. હવે બધું એમ કે રાજનીતિના જી. ચશ્માથી જુએ છે, પરખાય છે, અને એ આપણે એ સિચ્યુએશનને આપણા લાભમાં કેવી રીતે લેવી એ પણ એક રાજનીતિ હોય છે. જી જી એટલે જી એમાં આ જગ્યાએ કોંગ્રેસ ખતર ખાઈ ગઈ છે એ મારું માનવું છે. જી જ્યોતિ, ખૂબ ખૂબ મહત્વની વાત કીધી. તમારા સવાલોનો જવાબ આપણે કોંગ્રેસના જે ડિબેટ પ્રવક્તા છે નિકુલ રાવલ પાસે, નિકુલ પટેલ પાસે લે. નિકુલભાઈ નમસ્કાર. જે આપણે સવાલો ઘણા બધા તમારી સામે ત્યાં છે અને તમે તેના જવાબ આપશો. નિજી મૂલ્યોને નેવે મૂકી અને કાર્યો કરવું એ કોંગ્રેસનો ધર્મ નથી. કોંગ્રેસનો ધર્મ છે કે પ્રજાએ જે એમને સત્તા જ્યારે આપે છે તો પ્રજાના લોકહિતના કાર્ય કરવા. મારા બેને ખૂબ સરસ રીતે વાત કરી કે ભાઈ કોંગ્રેસે શું કે આવું નતું કરવા જેવું, પરંતુ જે રીતના આપણે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો તો આપણે જોઈ રહ્યા છે. અને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ બી ખૂબ સરસ રીતે કીધું કે જો કોઈ ઉત્તમ દિવસ હોય તો રામનવમી છે. અને હિન્દુ શાસ્ત્ર અને સનાતન ધર્મ એવું કહે છે કે જ્યારે બી કોઈ પ્રાણ પ્રતિષ્ઠા હોય કે ક્યારે બી કોઈ ઘરનું વાસ્તુ હોય તો વાસ્તુશાસ્ત્ર બી એવું કહે છે કે ઘરને ખૂણો ખૂણો એકદમ સારી રીતે સ્વચ્છ અને સુંદર રીતે નિર્મિત થયેલો હોવો જોઈએ. ઇવન એના પછીની આપણે વાત કરીએ, આ તો આદિ અનાદિકાળથી વાતો છે, પરંતુ જીડીસીઆર એક્ટ મુજબ જ્યારે બી કોઈ બાંધકામની પરવાનગી માંગે છે તો એને એનઓસી ત્યારે જ મળે છે કે જ્યારે સંપૂર્ણપણે બાંધકામ પૂરું થઈ ગયું હોય તો જ એ રહેવા માટે ઉત્તમ સ્થળ હોય છે, અને ત્યાર પછી જ આપણે એનું વાસ્તુ કરીએ છીએ. મારા ખ્યાલથી મારા ડિબેટમાં પેનલમાં બેઠેલા લોકો તેમજ મારા હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ સાથે જોડાયેલા જે બી શ્રોતા મિત્રો છે મારી વાતથી સહમત થશે કે આપણે પોતાના ઘરને બી અર્ધ નિર્મિત ઘરમાં વાસ્તુ નથી કરતા. તો આ તો આપણા રામ ભગવાનની આસ્થા જોડાયેલી છે. અને કોણ કહે છે કે કોંગ્રેસ હિન્દુ વિરોધી છે? આ એક એવો પરસેપ્શન બિલ્ડ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ. અને આપણે જોઈએ છે કે જ્યારે બી કોઈ વાત આવે તો કોંગ્રેસને હંમેશા મુસ્લિમ વોટ બેંક જોડે શું કામ જોડવામાં આવે છે એ બી મારો એક હંમેશા સવાલ હોય છે. કારણ કે જ્યારે બી કોઈ સરકાર બને છે તો સરકાર એ લોકો થકી બને છે અને દરેક લોકો એ સરકાર બનાવવામાં પોતાનો સહયોગ આપે છે. ને તમે જોઈ શકો છો, ઇતિહાસ જોઈ લો કે ઇતિહાસની અંદર કોઈ બી દિવસ હિન્દુ મંદિરને કે હિન્દુ ધર્મને કે હિન્દુના લોકોને કોંગ્રેસ દ્વારા કોઈ દુઃખ પહોંચાડવામાં આવ્યું છે? પરંતુ જે રીતના આ આખો સમગ્ર ઘટનાક્રમ બહાર આવી રહ્યો છે અને સમગ્ર ઘટનાક્રમની અંદર 22 જાન્યુઆરી તારીખ કોણે નક્કી કરી? સૌથી પહેલો પ્રશ્ન તો એ છે, શું હિન્દુ જે ટ્રસ્ટ છે એમના દ્વારા નક્કી કરવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીએ આ તારીખ એનાઉન્સ કરી છે? તો એ મોટો પ્રશ્ન છે. અને જો આપણે જ્યારે કોઈ બી હિન્દુ ધર્મ સનાતન ધર્મ પ્રમાણે આપણે જ્યારે વાસ્તુ કરવાની વાત આવે તો સંપૂર્ણ હોવું જરૂરી છે. સંપૂર્ણ ઇન ધ સેન્સ કે આપણે જોયું કે પ્રધાનમંત્રી શ્રીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી દીધું. ઉદ્ઘાટન કર્યું એના પહેલા જ વર્ષમાં અંદર લોકો ઘૂસી ગયા તો એક તકલીફ ઊભી થઈ. કેમ? કારણ કે હિન્દુ ધર્મ એવું કહે છે કે ઇવન રામ ભગવાને જ્યારે કોઈ કાર્યક્રમ કર્યો તો સીતાજી નતા તો એમની મૂર્તિની સ્થાપના કરી, એ મૂર્તિની અંદર એની જે રિક્વાયર્ડ પૂજા કરીને પછી એમણે એ પૂજા કરી હતી. તો શું આ ભારતીય જનતા પાર્ટી હિન્દુ ધર્મનો જે ઝંડો લઈને ચાલે છે? તો હિન્દુ ધર્મના જે નિયમ આધારિત જે વાતો છે, આપણા ધર્મગુરુ શંકરાચાર્ય કહી રહ્યા છે કે હું કોઈ મોદી વિરોધી નથી, અમે કોઈ મોદી વિરોધી નથી, અમે કોઈ સરકાર વિરોધી નથી, અમે કોઈ હિન્દુ વિરોધી નથી. અમે જે હિન્દુ ધર્મમાં કીધેલી વસ્તુ છે એને સચોટ રીતે નિયમ આધારિત પાલન થાય એના માટેનો અમારો આગ્રહ છે. કોંગ્રેસે કોઈ જગ્યાએ મંદિરનો વિરોધ કર્યો નથી કે રામ ભગવાનનો વિરોધ કર્યો નથી. જી નિકુલભાઈ, આપણે તમારા સવાલના જવાબ આપણે પ્રકાશભાઈ પાસે લઈએ. પ્રકાશભાઈ, જે વાત એ છે કે કોંગ્રેસને હિન્દુ વિરોધી એક પાર્ટી જે સાબિત કરવામાં ભાજપનો મોટો ફાળો છે એવું સ્પષ્ટપણે એવો આક્ષેપ છે. દર વખતે હિન્દુ વિરોધી એટલે કોંગ્રેસ જ હોય. સૌ પ્રથમ મનોજભાઈ, આપને આપના શ્રોતાગણને અને મારા કો પેનલિસ્ટ સૌને મારા જય શ્રી રામ. નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ. હવે હું એક નાની નાની 3 કહેવતોથી જ શરૂઆત કરું છું. આમણે કીધું કે રામનવમીના દિવસે કેમ નહીં અને આ વખતે કેમ? નાચ ન જાણે આગન ટેઢા. બીજી વસ્તુ કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. અને ત્રીજી વસ્તુ, આવો તો વેલકમ, ના આવો તો ભીડ કમ. ચાલો એ વાત જવા દો. આ એક રમૂજી કહેવત છે. હવે હું તમને કહું કે એમને કેમ હિન્દુ વિરોધી કહેવામાં આવે છે. શરૂઆતથી 1962માં 1962 માં 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 1962 માં
હજારો ગૌ ભક્તો અને સંતો જ્યારે દિલ્હીમાં કૂચ કરી ગૌ રક્ષા માટે, ત્યારે માનનીય એમના આપણે એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ વિરોધ કરીને એમના પર ગોળીઓ વરસાવી અને 100 જેટલા સંતોને એમને ગોળીબારથી માર્યા. એટલે એક એ વસ્તુ. બીજી વસ્તુ, જ્યારે 1951માં 11મી મે 1951 જ્યારે સોમનાથના જીર્ણોદ્ધારની વાત આવી તો જવાહરલાલ નહેરુજી ના ગયા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીને જતા રોકવામાં આવ્યા હતા. એ બીજો હિન્દુ વિરોધીનો દાખલો. અને એમને એ ખરું ને, ઓનલી ફોર ગુજરાતને અને ગુજરાતની પ્રત્યે અણછાયું ને ઓરમાયું વર્તન જ હતું. આ લોકોને કોંગ્રેસ વાળાને પહેલાંથી જ ગુજરાતના, ચાહે મોરારજી દેસાઈ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, આપણા આજના અંબાણી અદાણી ઉદ્યોગપતિઓ હોય કે આજના નરેન્દ્ર મોદી હોય, અમિત શાહજી હોય, એમને ગુજરાત તો શી ખબર કેમ ખૂંચે છે આંખમાં કળાની જેમ એ ખબર નથી પડતી. અને હું તો કહું છું કોંગ્રેસનું નામ હવે બોયકોટ પાર્ટી પાડી દેવું પડે. કોંગ્રેસ પાર્ટીનું અને એમનું જે આ નવું ઇન્ડી એલાયન્સ છે ને એનું નામ બોયકોટ એલાયન્સ પાડી દેવું જોઈએ. બધામાં વિરોધ જ કરવાનો, બધામાં બોયકોટ કરવાનો. 370 કલમનો વિરોધ, G20ના ડિનરનો પ્રોગ્રામનો વિરોધ, સંસદના ઉદ્ઘાટનમાં વિરોધ, 3 તલાક માટેનો વિરોધ, પછી રાષ્ટ્રપતિના પાર્લામેન્ટના અભિભાષણનો વિરોધ. અરે વિરોધ, અવિશ્વાસની અને વડાપ્રધાનની અવિશ્વાસની દરખાસ્તમાં વડાપ્રધાને જ્યારે પ્રવચન આપવાનું ચાલુ કર્યું એ બોયકોટ કરીને જતા રહે. એટલે કોંગ્રેસનું આખું નામ બદલી અને હવે બોયકોટ પોલિટિકલ પાર્ટી કરી દેવી જોઈએ, એ મારું કહેવું છે. જી પ્રકાશભાઈ, આપણી સાથે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ જોડાયા છે. જયેન્દ્રભાઈ, વાત એ છે કે કોંગ્રેસ અને ભાજપની બંનેની તમે જોશો ફાયદો અને નુકસાનની અત્યારે વાત એટલા માટે કરવી જરૂરી છે કે કોંગ્રેસ જો અગાઉ પણ કહ્યું કે જાય તો આ સીધો ભાજપને ફાયદો થાય અને ના જાય તો પછી આ રીતે મુસ્લિમ વોટ બેંક તેને સચવાઈ રહે તેવો એક આક્ષેપ થઈ રહ્યો છે. જો મનોજભાઈ, રામ પર રાજનીતિ કર્યા કરતા રામની જે રાજનીતિ હતી એને બધી પાર્ટીઓએ સમજવાની જરૂર છે. રામ મર્યાદા પુરુષોત્તમ પુરુષ તરીકે બધી જ જગાએ પૂજાય છે. બધામાં લોકોની એની આસ્થા અને શ્રદ્ધા એના પ્રત્યે છે. સવાલ એ છે રામનું વ્યક્તિત્વ બધાએ સમજવી જરૂરી છે. રામ જે રીતે રાજા તરીકે રહ્યા, એક યોદ્ધા તરીકે રહ્યા, એ બધા જ એમના પાસાઓ વિચારીએ તો આજની રાજનીતિમાં બધાને જરૂર હોય એવું લાગે છે. તમે જુઓ કે એમને દરેક જગાએ જ્યાં જરૂર હતું ત્યાં સેક્રિફાઈસ કર્યું છે, એમને જતું કર્યું છે. જ્યાં જરૂર હતું ત્યાં શસ્ત્ર ઉપાડ્યું છે, જ્યાં જરૂર હતું ત્યાં પ્રેમ છે. એનો દાખલો આપણે સબરીનો બી જોઈ શકીએ છીએ, રાવણ સામેના યુદ્ધનું જોઈ શકીએ છીએ. સવાલ એ છે કે રાજકીય પક્ષો જ્યારે પોતાના એક ચોક્કસ સ્વાર્થ માટે જો શ્રદ્ધાના આસ્થાના પ્રતીક તરીકે કોઈ બી ભગવાનનું મંદિર હોય, પૂજા હોય, દેવસ્થાન હોય, એનું રાજકીય ઉપયોગ કરવા માંગતા હોય ત્યારે સ્વાભાવિક છે કે બધા પ્રજાને તો ખબર પડી જ જાય છે. કેમ કે ભાજપનો આ મુદ્દો આજનો તો છે નહીં. ભાજપની સ્થાપના થઈ ત્યારે બધાને ખબર હતી કે ભાજપ આ બે મુદ્દા સૌથી પહેલા લઈને નીકળેલા છે. ઘણી બધી સ્ટ્રીટ વોલ પર લખેલું હોય છે કે રામ કસમ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાએંગે. મંદિર એમનો એજન્ડા હતો જ. અને સ્વાભાવિક છે રાજકીય પક્ષો કઈ એમ તો સત્તા માટે કઈ આવતા, સેવા પેલું કોઈ એમના ગોલ વિના તો આવતા નથી. એમને જે દરેક પાર્ટીના મેનિફેસ્ટો હોય છે, વિચારધારા હોય છે, એ પ્રમાણે ફૂલફિલ કરે છે. ભાજપે એનું ગેઇન લેવા માંગે છે તો એને તરત ચૂંટણી પહેલા કરી દીધું. તમે શા માટે એમ વિરોધ કરીને એમ કહો છો કે શંકરાચાર્ય ના પાડે છે કે આ પૂર્ણ મંદિર થયું નથી? મંદિરની જે સ્ટ્રક્ચર ડિઝાઇન છે, જે બન્યું છે, મેં વ્યક્તિગત જોયું નથી એટલે હું બીજી ટીકા ટિપ્પણી નથી કરવા માંગતો. પણ જ્યાં બી થાય છે, તમે હું મનોજભાઈ બહુ અગત્યની એક વાત એ કહેવા માંગીશ કે જ્યારે કોઈ પણ સ્ટેટના આખા ભારત દેશના નાના ગામમાં કોઈ પણ મંદિરનો જીર્ણોદ્ધાર થાય, મૂર્તિની સ્થાપના થતી હોય ત્યારે કોંગ્રેસના કે ભાજપના બંને પક્ષના રાજકીય નેતાઓ ત્યાં જઈ શકે છે. ત્યાં નથી કોઈ રામ મંદિરનો વાંધો આવતો, નથી કોઈ સંત સેવાનો વાંધો આવતો. અને જ્યારે અયોધ્યાનું રામ મંદિર બને છે ત્યારે શા માટે વાંધો લે છે? એ લોકોએ એવું વિચારવું જોઈએ કે જે રાજકીય પક્ષ બધાને ખબર જ હતી કે ભાજપનો એજન્ડા હતો, રામ મંદિર હતો કે 370 હતો, એને ફૂલફિલ કરે છે, એના માટેના પ્રયત્નો કરે છે. તમે શા માટે એમાં એ બેકફૂટ પર જતા રહો છો? તમે આવો ફ્રન્ટમાં, તમે પ્રજાને બતાવો
પણ કેવું છે કે જ્યાં દંભી રાજકારણ હોય, દંભી બિન સાંપ્રદાયિકતા હોય, ત્યાં પ્રજાની લાગણીઓને આ ઠેસ પહોંચાડી છે. હું એમ નથી કહેતો કે સાચું કર્યું કે ખોટું કર્યું, તો પ્રજા નિર્ણય કરવાની છે. મુહૂર્ત સાચું કર્યું ખોટું કર્યું, સ્થાપનાનો સમય સાચો છે ખોટો છે, એ બધી વાત આપણે જવા દઈએ. પણ સવાલ એ છે કે જ્યારે રાજકારણમાં ધર્મ અને ધર્મનું રાજકારણ આ બંનેનું બેલેન્સિંગ નથી થતું, ત્યારે આ સંવાદિતતા આવે છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ આપણે જોયું, આટલા બધા લાંબા સમયથી નક્કી જ હતું કે ભાઈ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે, એનું પ્લાનિંગ થાય છે. અને સૌથી મોટી એક વાત મને યાદ આવી કે શીખ લેવી જોઈએ કે બોમ્બે થી એક નાની બાળકી, મુસ્લિમ બાળકી છે, એ ચાલતી ચાલતી જાય છે. શું એ ધર્મ નથી એનો? પણ એને શ્રદ્ધાનું કારણ કીધું કે મારી શ્રદ્ધા છે, જઈને દર્શન કરીને જ આવવાના છે, મોટું કોઈ ફંક્શન નતું. અને આવા બધા નાના નાના કોઈ વાંધા કાઢીને કે તારીખ હતી તો આટલા બધા દિવસ સુધી જઈશું નહીં જઈએ, આવીશું નહીં આવીએ, એના કરતા ડિસિઝન લેવા માટે મને એવું લાગે છે કે ચોક્કસ મનોબળ હોવું જોઈએ, ચોક્કસ મજબૂત કારણ હોવું જોઈએ. આવા જુદા જુદા કારણોના હથિયાર બનાવીને ખોટું આ વસ્તુનું ખોટું ચર્ચાસ્પદ બનાવવાનું કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે. મને કોંગ્રેસના ઘણા બધા નેતા કહે છે કે અમારા નેતાઓ જતા રહેતો તો ત્યાં આગળ એમને ઉપરથી પબ્લિસિટી મળશે, પણ કેમ નથી જતા? તો એની પાછળનું કારણ બી એ લોકો બધા જ કહે છે. અમે તો જાહેર જીવનમાં બધે જોઈએ છે, ફરીએ છીએ, એટલે બધા જ કહે છે કે શું સાચું છે શું ખોટું છે. વિચારધારા માણસની કદાપી ચેન્જ થતી નથી. જે વ્યક્તિ ભાજપને સમર્થિત હશે તો વિચારધારા પ્રમાણે એની જોડે જ જશે. બધા જ કોઈ કાર્યકર્તાઓ જવાના નથી, બધા જ કોઈ કાર્યકર્તા નથી. ઘણા બધા હિન્દુઓ કોંગ્રેસ પાર્ટીમાં છે, ઘણા બધા મુસ્લિમ લોકો ભાજપમાં છે. અને સૌથી મોટી ભાજપની તમે વાત જુઓ મનોજભાઈ, મને તો યાદ છે કે જયારે જનસંઘની સ્થાપના થઈ એ વખતે, ભાજપની સ્થાપના થઈ એ વખત ગુજરાતના સૌથી મોટા મુસ્લિમ વિદ્વાન, મેં એમને સાંભળેલા છે, એમની જોડે ઘણી બધી રાજકીય ચર્ચા જોયેલી છે, કાસમભાઈ અછવા ધર્મથી મુસ્લિમ હતા. પણ હું આજે બી જાહેરમાં તમારી ચેનલ દ્વારા કહી શકું છું કે કાસમભાઈ જેવો ધર્મશાસ્ત્રીનું જાણકાર વ્યક્તિ ભાગ્યે જ કોક હશે. આવા બધા છે જ. સિકંદર બખ્ત હતા દિલ્હીમાં. પણ હવે કેવું છે કે જેમ જેમ સમય ગયો એમાં રાજકારણની સ્થિતિ બદલાઈ ગઈ, રાજકારણમાં ધર્મ અને ધર્મનું રાજકારણ અલગ અલગ થવા માંડ્યું. એના કારણે પરિસ્થિતિ એવી આવી ગઈ કે આજે લોકોને ખબર પડી ગઈ છે. પહેલા આટલું મીડિયા બી નતું પાવરફુલ, હવે લોકોને ખબર પડી ગઈ છે કે દૂધ શું છે ને પાણી શું છે. દૂધનું દૂધ, પાણીનું પાણી આવનાર દિવસોમાં થઈ જ જશે. જી જી જયેન્દ્રભાઈ, આપણી સાથે પ્રોફેસર નેહા રાવલ પર છે. નેહા રાવલ, આપણે વાત એ છે કે ન ભાજપજીએ ન કોંગ્રેસજીએ પણ શંકરાચાર્યની વાત ઉપર ધ્યાનથી આપી, કારણ કે શંકરાચાર્યની ડિગ્રી જ્યારે પદ છે એમને નથી મળતું. ધર્મ ધુરંધર અનેક સંસ્કૃત અનેક ગ્રંથોનો અભ્યાસ હોય ત્યારે આ પ્રકારની તેમને ડિગ્રીને એમની આગળ આદિ શંકરાચાર્ય જે બોલાતું હોય છે, તેમનું જે કહેવું છે તેમને લઈને શું કહેવું છે? એમણે કીધું કે પૂર્ણ મંદિર નથી આ. હું બહુ પ્રબળપણે માનું છું કે રામ અને રાવણનું જે યુદ્ધ છે, એટલે કે આપણું જે કંઈ રામાયણ છે એમાંથી ઘણું બધું શીખવાનું છે. કારણ કે રાવણ છે ને 10 માથાળો હતો, એટલે એનામાં એની આઈક્યુ લેવલ એટલી હતી, પણ એને પોતાના અહમ માટે અને પોતાની કુબુદ્ધિ એને સૂઝી, એટલે એને ધર્મનું હનન કર્યું અને રાક્ષસ રાજ્યની સ્થાપના કરવા માટે એને કરોડો અધર્મ અપનાવ્યા. બરોબર? એટલે આપણા જે અત્યારે ધર્મ ધુરંધરોના આપણે જેને કહીએ છીએ આદિગુરુ શંકરાચાર્ય, તો કલયુગની અસર એ લોકોમાં ક્યાંક આવે છે. એ લોકોને ખબર છે કે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી નેક્સ્ટ સ્ટેપ ભાજપનું કે રાષ્ટ્રવાદ કયો કે મોદીજી કયો કે પછી RSS કયો, એનું શું હશે? કારણ કે અત્યાર સુધી કોંગ્રેસના રાજ્યકાળ દરમિયાન દરેક આવા ધર્મ ધુરંધરોએ ખૂબ મજા કરી છે, એ પણ એક હકીકત છે. હવે ધીમે ધીમે રેલો એ ટ્રસ્ટ બનાવવું શા માટે પડ્યું? અત્યારે અયોધ્યામાં રામ રાજ્ય લાવવા માટે ટૂંકમાં ટ્રસ્ટ કેમ બનાવવું પડ્યું? એના ઘણા બધા કારણો છે. અને આ આદિગુરુ શંકરાચાર્યના જે કંઈ વંશજો છે કે એમની જે કંઈ પરંપરામાં ચાલ્યા આવતા આપણા ધર્મગુરુઓ છે, એ લોકોની બુદ્ધિ પણ આ 10 માથાળા જેવી છે. પણ ક્યાંક અહમ આડો આવે છે, ક્યાંક
હવે ભવિષ્યનો ખતરો એ લોકોને મંડાઈ રહ્યો છે, કારણ કે એ લોકોને એ કમિટીમાં લેવામાં નથી આવ્યા. આદિગુરુ શંકરાચાર્યને આ અયોધ્યાની કોઈ કમિટીમાં લેવામાં નથી આવ્યા સલાહકાર તરીકે કે એક્ટિવ રહેવા માટે એ લોકોને સત્તા, કારણ કે RSS એવું માને છે કે ધર્મમાં રાજકારણ અને રાજકારણમાં ધર્મ એ એક પોઝિટિવ વેવ તરફ જવું જોઈએ, એક સિક્કાની બે બાજુ થઈને રહેવું જોઈએ. અને અત્યારે તો આપણે ખુશ થવું જોઈએ કે ધર્મની સાથે ખરા અર્થમાં રાજકારણ જોડાયું છે અને આપણી પ્રજા કોઈ મૂર્ખ નથી. અને રહી પ્રાણ પ્રતિષ્ઠાની વાત, ટેકનિકલ બાબત છે. અને હું બ્રાહ્મણની દીકરી છું, હું એવું નથી કહેતી કે મારામાં બહુ જ્ઞાન છે, પણ શિક્ષણવિદ તો છું. હમણાં જ કોઈ એવો સવાલ ઉઠાવ્યો કે આપણે વાસ્તુ ત્યારે જ લઈએ જ્યારે મકાનનું બાંધકામ પૂરું થાય, પણ ઘણીવાર આપણે મકાનમાં ફર્નિચર બનાવવું હોય કે પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની કરવી હોય ને એક બાજુ ફર્નિચર થતું હોય તો એમાં મને કોઈ વાંધો લાગતો નથી. ચોખ્ખી વાત છે, કારણ કે હજી આ સરકારને આવા બધા ઘણા મંદિરો બનાવવાના છે. ઘણી બધી આપણી જે ભૂલો છે રાજકારણીઓની, કોઈ પણ પક્ષ હોય એની ભૂલો સુધારવાનો આ સમય છે. મોદી આગળ આ એક અયોધ્યા મંદિરનું કામ નથી, આવા ઘણા બધા મંદિરોનો જીર્ણ ઉદ્ધાર કરવાનો છે. કાશી મથુરા બરોબર, કાશી મથુરા હજી બધું ઘણું બધું બાકી છે. એટલે રામ એ આપણો આદર્શ છે, પણ રામનું જે વ્યક્તિત્વ છે ને એ મર્યાદા પુરુષોત્તમનું છે. અને એ રીતે જીવવું ને એ અત્યારે જે કલયુગમાં શક્ય નથી. બરોબર, એટલે આપણે કૃષ્ણ નીતિ વાપરવી જ પડે, આપણને ગમે કે ન ગમે. અને બાકી તો સત્તા આગળ શાણપણ નકામું જ છે. અને બીજું કે આપણી પ્રજા કે આપણી ખાસ કરીને હું ગુજરાતી છું અને ગુજરાતની પ્રજા બરોબર સમજે છે કે આ 2024, અને હા મારે કહેવાનું રહી જાય છે કે આમાં કોંગ્રેસને નુકસાન છે કે આદિગુરુ શંકરાચાર્યને નુકસાન છે કે કોને ફાયદો છે, એ બધું તો રાજકારણનો વિષય છે, એમાં હું ગંદકીમાં મારે પડવું જ નથી આજે. પણ હા, ધર્મ અને રાજકારણ આજે હું એક પેરેલલ સાથે જોઉં છું. ધર્મ એટલે કર્તવ્ય, તો આ જે વર્તમાન સરકાર છે એ પોતાનું કર્તવ્ય જે છે એ નિભાવી જાણે છે, એને એ પ્રૂવ કરી દીધું છે. અને 2030ની સત્તામાં આવવાનું એને શરૂ કરી દીધું છે આ 2024માં. આમાં તો કન્ફર્મ છે કે ભાજપ જ હશે, કારણ કે આ જે પર્યટન સ્થાનો છે એમાં ધાર્મિક વૃત્તિ પણ આપણી જોડાયેલી છે. જે વિરોધ પક્ષે હંમેશા એવું જાહેર કર્યું છે કે ભારતમાં રહેતી પ્રજા કે ભારતનું રાજકારણ કે ભારતમાં રહેતું જે કંઈ ન્યાયતંત્ર છે એ સેક્યુલર છે. હંમેશા એવું દર્શાવવાનો એને કોશિશ કરી છે. અને હવે હિન્દુ મુસ્લિમ વોટ બેંક જેવું હું માનતી જ નથી, કે કારણ કે એ વસ્તુ પતી ગઈ, એ ટાઈ ફિશ થઈ ગયેલી વાત છે. એટલે હવે કંઈક નવું પણ જોઈએ વર્તમાન સરકારને. અને વર્તમાન સરકાર છે એની જે નીતિ છે એ ચાણક્ય નીતિ છે. અને બીજું કે રહી પ્રાણ પ્રતિષ્ઠાની વાત, તો જે યોગ્ય સમયે ઘણીવાર પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ને તો એની પણ પહેલાં પણ વિધિ હોય છે. તમને સામાન્ય અર્થમાં સમજાવી દો, ઘણાને મંગળ પાઘડીએ હોય અને ખબર હોય કે સામેનું પાત્ર મરી જ જવાનું છે અને છતાંય લવ મેરેજ કરવા છે તો એને પીપળા સાથે પણ પરણાવી દેવાય. એટલે એ પણ આપણી સંસ્કૃતિ છે. એટલે કદાચ વર્તમાન સરકારે આવું કંઈક અંદરખાને એવું કંઈક ઘણા બધા કર્યું હશે. ઉપાયો હોય, મુશ્કેલી હોય તો તેના ઉપાયો પણ આપણે જ્યોતિબેન પાસે ફરી જઈશું. જ્યોતિબેન, વાત એ જ છે કે કોંગ્રેસ જે આટલી મોટી વર્ષો સુધી રાજ કરી છે દેશમાં, તેણે સમજી વિચારીને તમામ નેતાઓ સાથે તેને મુલાકાત, એક મિટિંગ કરી હશે, પરામર્શ કર્યો હશે, પોતાનો ફાયદો નુકસાન પણ તેમણે જોયો હશે. આ જ્યારે પ્રેસ નોટ તેમણે જે એક આખું નિવેદન બહાર પાડ્યું છે તે પહેલા મનોજભાઈ, જ્યારે મેં પહેલા કહ્યું કે નિર્ણય લીધો હશે તો ઘણી બધી ચર્ચા વિચારણાના અંતે લીધો હશે. પણ આમાં થાય કેવું કે જુઓ, દરેક ચૂંટણીઓ આવે ત્યારે દરેક પક્ષ પોતપોતાની ગણતરી મૂકીને પગલા ભરતો હોય છે. પછી એ ગણતરી સાચી પડી કે ખોટી, દરેકને તો સાચી જ લાગતી હોય, પણ સાચી પડી કે ખોટી એ તો પછી પરિણામ આવે ત્યારે ખબર પડે. એટલે જે એની વાત કરું છું કે ભાઈ અત્યારે આ એક જાતની હું ભૂલ ગણું છું નહીં જઈને, કારણ કે ખેલદિલીની પણ વાત હતી
રાજનીતિને કોરાણે મૂકવાની વાત હતી અને હિન્દુઓની આસ્થાઓને આધાર આપવાની વાત હતી. હવે અત્યારે જે મેં વાતો સાંભળી તો પહેલી વસ્તુ તો એ છે કે ધર્મ અને રાજકારણ બે જુદી વસ્તુઓ હતી. ધર્મ તો એ માનવને જીવન કેવી રીતે જીવવું એ રસ્તો બતાવે અને રાજનીતિ છે તે શાસન વ્યવસ્થા માટે હોય. હવે દુર્ભાગ્ય એવું થયું છે કે બંનેની ભેળસેળ થઈ ગઈ છે. મારે એક જ પ્રશ્ન પૂછવાનો છે કે અત્યારે ધર્મના જે ઝંડા લઈને રાજનીતિના નેતાઓ નીકળ્યા છે એમાં ધર્મનું પાલન ખરેખર કેટલા કરે છે? એમને ધર્મના ઠેકેદાર બનાવવાનો હક આપણે કેવી રીતે આપી દેવાય? આપણામાં પહેલું છે કે અસત્ય નહીં બોલવું. આજે રાજનીતિમાં કયો માણસ જૂઠું નથી બોલતો ડગલે ને પગલે? એવી રીતે આપણા જે છે અહિંસા, સદભાવ, આ તે બધા જે ધાર્મિક યમ નિયમ બધું છે એ જે જીવનમાં ખરેખર ઉતારવાનું છે, તો જે લોકો બિલકુલ નથી ઉતારતા, એટલે મંદિર હોવું જોઈએ પણ જો એ આચાર વિચાર જીવનમાં કોઈ ઉતારવાનું ના હોય તો પછી એ હિન્દુ ધર્મનો અસ્તિત્વનો ખતરો એવી જગ્યાએ હોય કે જ્યારે ધાર્મિક આચરણથી આપણો સમાજ, આપણા બાળકો દૂર ભાગતા હોય. એટલે ખરેખર એની ઉપર ભાર મૂકવાની જરૂર છે કે ધાર્મિક આચરણ વધે બાળકોમાં, ના કે આ રીતનું, કારણ કે આ બધું પોલિટિકલ મૂવ્સ થઈ ગયા છે ખરેખર. અને મેં પહેલા કહ્યું મારી વાતને જયેન્દ્રભાઈએ બહુ સરસ રીતે વાત મૂકી આપી જરા ખોલીને કે ભાઈ આ એજન્ડા તો વર્ષોથી હતો અને એમનો પોલિટિકલ હતો, પણ એમાં વિરોધ કરીને કોંગ્રેસને શું મળી જવાનું હતું? કદાચ સામેલ થયા હોત તો એમને ફાયદો તો થાત. અને બીજી વસ્તુ એ છે કે પ્રજાએ પણ સમજવાની જરૂર છે કે પોલિટિક્સ અને ધર્મને જુદો રાખે. આપણો ધર્મ એટલો કાચો જરાય નહોતો કે એને એક પક્ષના ટેકાની જરૂર પડે. આટલા બધા આપણી ઉપર હુમલા થયા, અંગ્રેજો આયા, મોગલો આયા, અને છતાં પણ આપણો ધર્મ હજી અડીખમ રહ્યો છે. એવી રીતે કોઈ ધર્મનો નાશ થાય એવું બનતું નથી જેવું બીવડાવવામાં આવે છે, પર ડર વિના પ્રીતિ નહીં. એટલે અત્યારે જે એજન્ડા ચાલી રહ્યો છે, લોકોને બીવડાવવાનો ચાલી રહ્યો છે, નફરત ફેલાવવાનો ચાલી રહ્યો છે. મારે કોઈ પક્ષ પર્ટિક્યુલર સાથે વેર નથી, પણ અત્યારે જે વિચારધારા ડેવલપ કરવામાં આવી રહી છે એ આગળ જતા આપણા દેશને ખૂબ મોટું નુકસાન પહોંચાડશે અને આપણી લોકશાહીને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડશે. અને એટલે જે એવી જ્યાં નફરત છે કે જ્યાં આવી રીતે ડર બતાવવામાં આવે છે, એ આપણો ધર્મ એટલો નબળો પહેલાય નહોતો ને હજી પણ નથી કે એમને કોઈ પક્ષના ટેકો નહીં હોય તો પછી કે શાસન નહીં હોય તો નેસ્તા નાબૂદ થઈ જાય. જી જ્યોતિબેન, આપણે જી નિકુલભાઈ વાત એ છે કે કદાચ જો ઇન્ડિયા ગઠબંધન ના થયું હોત તો કોંગ્રેસ આ પ્રકારનો નિર્ણય લે. ઘણા બધા એવું પણ કહી રહ્યા છે કે ગઠબંધન થયું એટલે કોંગ્રેસની મજબૂરી છે કે આ નિર્ણય હવે તેમને લેવો જ પડે અને તમામ ગઠબંધનમાં તમામ લોકો તેનો અસ્વીકાર્ય જ કરશે કે આપણે એક સાથે સામૂહિક નિર્ણય લઈએ છીએ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ના જવું. તો પ્રથમ તો સોમનાથ મંદિરની વાત થઈ તો સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર એ કોંગ્રેસના શાસનમાં થયો હોય એવું કદાચ મારા બધા વક્તા માનશે અને પ્રજા બી માનશે, કારણ કે લોકોએ સોમનાથ મંદિરની વાત કરી. એ વખતે તો ભાજપ અસ્તિત્વમાં જ હતું. જી જી નિકુલભાઈ. ના, તમારા મત અનુસાર તો 2014 પછી આ દેશની અંદર બધું થયું છે એટલે કદાચ મારે આ પ્રતિક્રિયા આપવી પડી. બરાબર છે. હવે વાત કરીએ કે જે રીતના તમે સવાલ પૂછો, ઇન્ડિયા ગઠબંધન એક અલગ લેવલનું પોલિટિકલ શું કહેવાય કે એજન્ડા છે. અને જે રીતના બધા મિત્રો કહી રહ્યા છે, ખરેખર રાજનીતિ અને ધર્મનીતિ એ બે વસ્તુ અલગ છે. અને ધર્મનીતિની અંદર એક એવી વસ્તુ છે કે જ્યાં ધર્મનો પ્રચાર થવો જોઈએ, આપણા ધર્મ શું કહે છે, આપણા આવનારી પેઢીને જણાવવું જોઈએ, કઈ રીતના આપણા જે પૂર્વજો છે કે આપણા જે દેવો છે એમને કઈ રીતના આપણે એમણે જે મર્યાદા પુરુષોત્તમ રામ એ રીતની આપણે એમની પરિભાષા છે, એમનું જે આચરણ હતું એ આચરણ શું છે એ આપણે આવનારી પેઢીને જણાવવું જોઈએ. એના માટે આ બધા મંદિરોની સ્થાપના થાય જેથી ત્યાં લોકો જાય, ત્યાંના શું કહેવાય કે બધા પેલા ગ્રંથ હોય કે આપણા જે શું કે પ્રાર્થના હોય એ પ્રાર્થના થકી આપણે લોકોની અંદર એક વિચાર મૂકીએ. તો આ બધી વસ્તુ જરૂરી છે, પણ એ બધાનું કામ ધર્મગુરુઓનું છે. મારા શિક્ષણવિદ બેન જે છે એમણે કીધું કે ભાઈ રાજકારણ અને ધર્મ, તો આજે આપણે શિક્ષણમાં છે તો શિક્ષકનું કામ શિક્ષણ આપવાનું છે. એનું કામ કોર્ટમાં જઈને લડવાનું નથી કે ભાઈ જરૂર પડે તો લડવું પડે.
જરૂર પડે તો લડવું પડે, આ તમારી સમયની માંગ છે. તમારી વગર હું નથી બોલ્યો જી, વચ્ચે. તમે જી, પ્લીઝ જી, સાંભળો નિકુલભાઈ. શું કહેવા માંગુ છું. જી. તમારી આ અરાજકતા જ બતાવી રહ્યા છે કે તમે એક શિક્ષક થઈને બી તમારી અંદર વિનમ્રતા નથી. બરાબર છે? સાંભળો પહેલા. કાયદા લડવું પડે અને જરૂર પડે તો તલવાર બી કાઢવી પડે, પરંતુ જ્યારે આજે ધર્મની વાત આવે છે તો જ્યારે ધર્મગુરુઓ એમનું કાર્ય કરી રહ્યા છે, પણ જે રીતના રાજનીતિની અંદર ધર્મનો ઉપયોગ કરીને દેશની અંદર સત્તા સ્થાપિત કરવાનું કામ જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ બી જોવા જેવું છે. હું એટલું જ કહીશ કે લોકતંત્રની અંદર લોકો જ્યારે પોતાની સરકાર બનાવે છે તો જે લોકો ટેક્સ પેયર્સ છે પોતાના ટેક્સના પૈસા ભરે છે, તો રાજનીતિની અંદર રાજ્યશાસ્ત્ર જે બી આપણું એક જૂનું શાસ્ત્ર, તમે ચાણક્યને કોટ કર્યું છે તો ચાણક્યએ રાજ્યશાસ્ત્રની અંદર સ્પષ્ટ કીધું છે કે રાજાએ હંમેશા લોકોના સુખાકારી માટે કામગીરી કરવી જોઈએ. અને સુખાકારી એટલે શું? કે એમના માટે શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ, એમના માટે ધંધા રોજગારની વ્યવસ્થા કરવી જોઈએ, એમના માટે સારું પાણી, હેલ્થ, એ બધી વ્યવસ્થા કરવી જોઈએ. એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. બરાબર છે? અને દરેક ધર્મ રિસ્પેક્ટેબલ છે અને આપણા સંવિધાનની અંદર દરેક ધર્મને ઇક્વલ રિસ્પેક્ટ આપવાનું બી વાત કરી છે. સેક્યુલરિઝમ સો કોલ્ડ સેક્યુલરિઝમ નથી, આ એક વિચારધીન, તમે જુઓ, દેશને પ્રસ્થાપિત કરવામાં, એક દેશને મોલ્ડ કરવામાં આવે છે, ત્યારે આજે આપણે વિશ્વની મહાસત્તા બનવા જઈ રહી છે. પરંતુ અહીંયા મને ખ્યાલ છે કે કોંગ્રેસને હંમેશા નેગેટિવ બતાવવામાં પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ કોંગ્રેસ તરીકે હું તમારા માધ્યમથી લોકોને કહેવા માંગીશ કે આજે જો વિશ્વની અંદર આપણે મહાસત્તા બનવા જઈ રહ્યા છે તો એના બીજ જે છે એ કોંગ્રેસે ઇન્કોર્પોરેટ કર્યા છે. જવાહરલાલ નહેરુનું તમે અત્યારે કોટ કરીને 1951 ની કોઈ વાત કરી રહ્યું હતું, એક ભાજપના પ્રવક્તા મિત્ર, તો શું એમણે એ સમયે શિક્ષણોના મંદિર કે શું કહેવાય કે કોર્ટ, જ્યુડિશરી, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ બધું બી એક મંદિરના રૂપમાં કોંગ્રેસ દ્વારા સ્થાપના કરવામાં આવી છે. એ મંદિરોની અંદર જી, આજે નિકુલભાઈ, જઈને જી. એ જે લોકો કામગીરી કરી રહ્યા છે, ભણી રહ્યા છે, તો આજે દેશને મહાસત્તા તરફ લઈ જવા માટેનું પૂર્ણ કામ જે થઈ રહ્યું છે. જી, તો દરેકનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. તો રાજ્યશાસ્ત્ર આ છે, દરેક ધર્મ રિસ્પેક્ટેબલ છે, રામ ભગવાન તો સન્માનીય છે. કોંગ્રેસે કોઈ દિવસ રામ ભગવાનને તરછોડ્યા નથી ને એમના એજ્યુકેશનમાં બી પણ નિકુલભાઈ આપને રોકવા માંગે છે. એક વર્ગ એવું પણ કહે છે કે માનો કે કોંગ્રેસે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે, સારી બાબત છે, તેનો પોતાનો મત છે, પણ 22 તારીખને બદલે જો 23 તારીખ કે 24 તારીખે કોંગ્રેસ દર્શન કરવા કે રામ મંદિરે જાય તો શું વાંધો છે? રામ મંદિરના દર્શન કરવાનો લાવો તો દરેક દેશના વાસીઓએ લેવો જોઈએ. મારા એક મિત્રએ કીધું કે એક મુસ્લિમ બાળા ચાલતી જઈ રહી છે, તો મારો બી આસ્થાનો વિષય છે અને મારા બી રામ ભગવાન છે. 22 તારીખે ના જવાય તો એના પછી બી જશે. પરંતુ આ આખો જે કાર્યક્રમ છે, તમે આ અડધો ગ્લાસ ખાલી ને અડધો ગ્લાસ ભરેલો, અહીંયા એક હિન્દુ પ્રથાના જે નિયમો છે, હું કહું છું કે કોઈ બી જીર્ણોદ્ધારની પ્રક્રિયામાં આપણો ધર્મ એવું કહે છે કે સંપૂર્ણ જોડું હોય એ કામ કરે તો વધારે સારી રીતે એની કામગીરી થઈ શકે છે. પરંતુ અહીંયા કોઈ એક વ્યક્તિના એજન્ડા તહત આ એક આખો પોલિટિકલ પ્રોગ્રામ બનાવી રહ્યો છે, તો અમારે લોકોનું ધ્યાન દોરવું જરૂરી છે કે અહીંયા હિન્દુના મૂલ્યો જે છે ધર્મના, એનું અવગણના થઈ રહી છે. ઇવન જો જે ધર્મની રક્ષા કરે છે, ધર્મને જાણે છે, જે ધર્મનો ગુરુ છે, એ જો કશું કહી રહ્યો છે તો આપણે એમને સાંભળવું જોઈએ, ના કે ભારતીય જનતા પાર્ટી જે ચશ્મા પહેરાવ્યા છે એ ચશ્મા પહેરીને લોકોએ જોવું જોઈએ. કારણ કે અમારું કામ વિપક્ષ તરીકે એ જ છે કે ભાઈ મૂલ્યો શું છે, આપણા દેશના મૂલ્યો શું છે, એ મૂલ્યોનું આજે હનન થઈ રહ્યું હોય એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે. અને એના માટે જ અમે લોકોનું ધ્યાન દોરી રહ્યા છે. મંદિર બનવું જોઈએ, એ જ જગ્યાએ બનવું જોઈએ, એને યોગ્ય સમયમાં બનાવો, એની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ, સંપૂર્ણ બાંધી દેવું જોઈએ. અને આવનારા દિવસો, વર્ષો વર્ષ સુધી લોકો યાદ કરશે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ આ મંદિર બન્યું હતું. પરંતુ રામ ભગવાનનું જે ચરિત્ર છે, જે રામ માનસ છે, એ લોકોની અંદર આજીવન આદિકાળ સુધી રહે એવી અમારી બી ભાવના છે. અમે કોઈ દિવસ હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડે એવું કામ કોઈ દિવસ નથી કર્યું. પરંતુ જે રીતના આ સમગ્ર ઘટનાક્રમને લઈને કોંગ્રેસને હિન્દુ વિરોધી જે પ્રસ્થાપિત કરવાનું આ એક જાતનું ષડયંત્ર લાગી રહ્યું છે, સવારથી લઈને મીડિયા હાઉસ બી એક લોકતંત્રનું ચોથું પિલર છે, તો એમણે બી આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ખરેખર શું કહેવા માંગી રહ્યા છે એ લોકો સુધી જવું જોઈએ. પરંતુ એ નથી જઈ રહ્યું, પણ લાઈન બની રહી છે. કોંગ્રેસે વિરોધ કર્યો, વિરોધ નહીં, ઇટ ઇઝ અ સૂચન. અને હંમેશા કોંગ્રેસના સૂચનને બધા જ લોકો વિરોધ ગણે છે, એ મને ખૂબ દુઃખની વાત છે. વિરોધ તરીકે ના લેવું જોઈએ. તમારો સવાલનો જવાબ પ્રકાશભાઈ મને ખાસો ઇવેન્ટ ગણાવી રહ્યા છે. આખો જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઇવેન્ટ છે. પહેલી વસ્તુ એવું કહું, વિરોધ નથી, તમે વિરોધ નથી કર્યો.
આ 3 જણા તમારા જે નેતા ખરા આદરપૂર્વક અસ્વીકાર અસ્વીકાર કરે એને વિરોધ જ કહેવાય ને. તમે આમ કાન પકડો કે આમ પકડો. ચલો બીજી વાત જવા દો. શક્તિસિંહ ગોહિલ સાહેબે જે કીધું કે અને આજે પણ એક બેન આવીને જતા રહ્યા, પેલા કોણ હતા, જ્યોતિબેન, અને ભાઈ કોંગ્રેસના પ્રવક્તા, કે મુહૂર્ત ને મુહૂર્ત છે ને સાહેબ, રામ જન્મ ટ્રસ્ટના જે ખરા ને, મને ખ્યાલ છે ત્યાં સુધી પુરોહિત ગણેશ દ્રવિડજી, મોટામાં મોટા પુરોહિત કાશીના, એમણે આ મુહૂર્ત કાઢ્યું છે. રાજા દક્ષની રોહિણી નક્ષત્ર કહેવાય ને, રોહિણી નક્ષત્રની અંદર 11 ને જે 12 28 20 28ના સમયગાળામાં, અને એ દિવસે તમે બધા ઘેર રહેશો, તમે રોતા રહેશો. અને કર્ણાટકે સાહેબ, મનોજભાઈ, કર્ણાટક તો કોંગ્રેસની સરકાર છે. કર્ણાટકે કીધું કે 22 તારીખે કર્ણાટકના દરેક મંદિરમાં દીપોત્સવ ઉજવાશે. હજી અને અજય રાય કરીને છે ઉત્તર પ્રદેશના પ્રમુખ કોંગ્રેસના, એમણે કીધું છે કે અમે 22 તારીખ પછી, કારણ કે એ બોલ્યા અવ્યવસ્થા ના થાય એટલે અમને આમંત્રણ આપ્યું હોત તો અમે જવાના નહોતા. અને કારણ કે એ દિવસે ખાલી 4000 સંતો અને બાકી 28000 આપણે અખાડાના સ્વામીઓ અને પૂરા આખા દેશના અને બધા સ્વામીઓ મહંતો આવવાના છે. આટલા બધાનું એ હોય અને તમે અને મુહૂર્ત કાઢવા, મુહૂર્ત અમારે કે ઇટાલીમાં ના પુરોહિત જોડે મુહૂર્ત કરાવવાનું હતું. અમારે મુહૂર્ત કોની જોડે કરાવવાનું? મુહૂર્ત તો જ્યાં જ્યાં થતો થાય. અને તમે વચ્ચે ના બોલતા. મેં નિકુલભાઈ વચ્ચે નહીં બોલતા. હમણાં પ્રોફેસર નેહા રાવલને તમે સલાહ આપતા હતા, હવે તમે વચ્ચે ના બોલતા. હા, તો તમે નહીં સલાહ લેવી પડે. અને બીજી વસ્તુ કહું કે આ કોંગ્રેસ ખરો ને મોસમી ધર્મ છે, મોસમી ધર્મ. એમને શું છે કે ચૂંટણી આવે એટલે પછી મોટા મોટા ભસ્મ લગાવવાના, ટીલા કરવાના, ને પેલા બંડી ઉપર જનોઈ પહેરવાની ને ગોત્ર બતાવવાનું ને પિંકી ને પપ્પુ જઈને ડૂબકીઓ મારી આવે ને આમ કરે ને તેમ કરે ને. અરે ભાઈ, તમે પછી સોનિયા ગાંધીજી હતા એ કંઈક રામચરિતનું કંઈક પેલું કોઈકની પુસ્તકનું વિમોચન કરી આવે, અને પછી કોઈક જગ્યાએ વળી પાછું કોઈક બીજી જગ્યાએ જાય કે આપણે કેરાલા કે બીજા રાજ્યોમાં એમના મુસ્લિમ બહુમતી વાળા ના જઈ શકે એ લોકો, હા, પણ એ ચૂંટણી પૂરતા હવે જાવ ને, હવે જા તો ખબર પડે. હવે આ તો તમને પાપ ધોવાનો મોકો આપે તો જવાહરલાલ નહેરુથી તે છે, રાહુલ ગાંધીએ છે, અને તમારા નેતાઓએ જે કોંગ્રેસના વાળા નેતાઓએ અને વિપક્ષોએ જે સનાતન ધર્મ, હિન્દુત્વ વિશે જે ગાળો બોલ્યા છે ને ટિપ્પણીઓ કરી છે, અને બધી ભાષાઓ બોલ્યા છે રામ વિશે ને સીતા માતા વિશે, તો એમને પાપ ધોવાનો એક મોકો હતો કે સરયુ નદીમાં ડૂબકી મારીને દર્શન કરવાનો એક મોકો હતો. પણ એ કોઈ પણ જેના લોહીમાં જ રોમ હોય એના મગજમાં રામ ક્યાંથી આવવાનું હતું? હું એ કહેવા માંગુ છું. જી નેહાબેન, મને તો ઇતિહાસની એટલી ખબર છે કે વોટ બેંક માટે જ એ લોકોએ જે કંઈ ધર્મગુરુઓને સાચવ્યા, અને અત્યારે જે કંઈ આ ધર્મગુરુઓ આવું બહાનું કાઢીને કે ભાઈ મંદિરમાં હજી પૂરું કામ નથી થયું એટલે અમે નહીં આવી, બરાબર, કારણ કે આ એક અપશુકન કહેવાય વગેરે વગેરે. ના, એવું નથી. અત્યાર સુધી એ કોંગ્રેસની વોટ બેંક હતી, બરાબર. જ્યારે ચૂંટણી લડ્યા છે ભાજપ કે કોંગ્રેસ, ત્યારે કોંગ્રેસની વોટ બેંક હતી આ બધી. અને હવે ભાજપની સત્તામાં આખું પરિવર્તન યોગ આવી ગયો છે, અને આ પરિવર્તન યોગમાં સૌથી મોટામાં મોટું નુકસાન જે છે એ ધર્મગુરુઓને છે. એ ધર્મગુરુઓને ખબર છે, પણ આ સાપે છછુંદર ગયડા જેવું થાય છે. પણ હા, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, ખરેખર વિરોધ નહોતો કરવાનો, બરોબર. ભલે બાપે માર્યા વેર હોય, આપણે નથી ઘણીવાર કોકના લગ્ન હોય, બરોબર, બે સગા ભયું ને બનતું ન હોય, લગ્ન હોય, પણ એ લગ્નમાં જઈને એ બહુ તો એમ કઈ આપણે કહેવાની જરૂર હતી કોંગ્રેસે કે ભાઈ આ લાડવામાં મીઠું નાખી દીધું છે. ત્યાં સુધી ભલે ને ખોટું બોલે, પણ હાજરી તો પુરાવત. આ હાજરી ન પુરાવીને ટૂંકમાં એનું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવું થયું છે. એટલે એ હવે 20 વર્ષે નહીં આવે પાછી સત્તામાં. જી, આપણે ફરી જયેન્દ્રભાઈ પાસે જઈએ. જયેન્દ્રભાઈ, વાત એ છે નફા નુકસાનની જે અહીંયા ગણતરી થઈ રહી છે કે ભાજપ અને કોંગ્રેસને 2024માં કોને ફાયદો, કોંગ્રેસની ગેરહાજરીથી ફાયદો થશે કે ભાજપની હાજરીથી? બહુ ક્લિયર કટ વાત છે. જુઓ, ભાજપનું
સેક્યુલરિઝમ ને કોંગ્રેસનું સેક્યુલરિઝમ પ્રજાને બી ખબર છે. અને સૌથી મોટી રાજકીય પક્ષોનું કામ જ એ છે ને, સત્તા માટે તો પ્રજાના કામો કરે છે, સત્તા માટે તો નીતિઓ ઘડે છે, સત્તા માટે તો જે બી એક્શન લે છે. ભાજપે જે વસ્તુ લીધી છે એને તો કૂટનીતિ કહેવાય છે. કોંગ્રેસમાં ઘણી બધી ભૂલ છે. મને યાદ આવ્યું હતું કે इंदिराजी भी घनी बार वाजपेयी जी ने पूछता कि अटल जी इसमें क्या हो सकता है या क्या करे, अथवा अटल जी आप ऐसा कुछ करिए या कुछ सजेशन दे. હવે કોંગ્રેસના નેતાઓએ ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈને ટાર્ગેટ કરીને જે વસ્તુ સ્ટેજ પર લાવ્યા છે એના કારણે એવું થયું કે વન મેન હીરો બની ગયા નરેન્દ્રભાઈ. સાચી વાત. રામ મંદિરના માટે ઉમા ભારતી હોય, સાધ્વી ઋતુંબરા હોય, અશોક સિંઘલ હોય, ઘણા બધા બીએચપી ના નેતાઓ ગણો કે ભાજપના અડવાણીજી ગણો, મુરલી મનોહર જોશી ગણો, વાજપેયીજી બી ગયેલા હતા ત્યાં. કોઈને યાદ નથી કરતું, મીડિયા યાદ નથી કરતું, કોંગ્રેસ યાદ નથી કરતું. આ બધાનું જ સહયોગ છે, એ બધાનું યોગદાન છે. પણ આ લોકોએ ટાર્ગેટ જેમ મોદીજી ઉપર કરવા માંડ્યા. નરેન્દ્રભાઈ પર જ્યારે જ્યારે વધારે પડતો એટેક થાય છે, શાબ્દિક બાણના આ લોકો સ્ટેટમેન્ટો રજૂ થાય છે. તમે જુઓ ગુજરાતના ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં જેવું સોનિયા ગાંધીએ કીધું કે મોત કા સોદાગર, સીધી 106 ની સીધી 126 થઈ ગઈ. 20 સીટો વધી, 5 સીટ ઓછી નથી થઈ. યુપી જેવા સ્ટેટમાં આ જ સમીકરણ ચાલતું હતું, આ જ સમીકરણ હતું. 84 સીટ હોવા છતાં કોંગ્રેસ ત્યાં આગળ, કોંગ્રેસનો મોટો નેતા રાહુલ ગાંધીજીને કેરાલા જતું રહેવું પડે. જે સીટ વર્ષો સુધી રાયબરેલીની કોંગ્રેસની ગણાતી હતી એ સીટ પર હારી જાય કોંગ્રેસે આ બધી મનોમંથન કરવું જોઈએ. એકનો એક મુદ્દો લઈને કોઈ બી વસ્તુ કે ઇન્ડિયા એલાયન્સ ની એમને જે બી ગણતરી હોય, પણ સ્વાભાવિક છે કે પ્રાદેશિક પક્ષોની બી લિમિટેશન આવશે. ચૂંટણી રાજકીય રીતે જોવા જઈએ તો ઘણી બધી ખર્ચાળ થઈ ગઈ છે, ઘણા બધા એના સિસ્ટમો આવી ગઈ છે. હવે તમે કઈ એવું નથી કે રાજકીય નાના નાના પક્ષો બી આટલી બધી સીટો એમની લડી શકે. વેસ્ટ બેંગાલમાં મમતાજી એકલા જ છે વન મેન શો. સીપીઆઈ ને કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે, ભાજપ ટક્કર આપે એવું છે ખાલી. તમે જુઓ રાજકીય બેંગાલમાં જુઓ, શિવસેનાના આજે 2 ભાગલા પડી ગયા, કટ્ટર હિન્દુવાદી પક્ષ કહેવાતો હતો. પાર્ટીનું રાજકીય સમીકરણ સમય પ્રમાણે બદલાય છે. પ્રવાહી સ્થિતિમાં હોય જ્યારે અને ચૂંટણી આવી રહી હોય ત્યારે કોંગ્રેસના જે શીર્ષસ્થ નેતાઓ છે એમને 100% ભૂલ કરી છે અને આ ભૂલ તેમને દેખાશે. ચૂંટણીના 2024ના પરિણામ આ બધું બતાવશે. નક્કી પ્રજાને કરવાનું છે. મનોજભાઈ, મારે તમારે તો ખાલી વિચારોની આદાન પ્રદાન કરવાનું છે, પણ પ્રજા એક વસ્તુ તો વિચારે છે કે તમે શા માટે વિરોધ કરો છો. તમે જેનો સૌથી વધારે વિરોધ કરો ને એ વ્યક્તિની વધારે પબ્લિસિટી થાય છે, એ મુદ્દો વધારે ચર્ચામાં આવે છે, એ વ્યક્તિને એનો લાભ થાય છે. ઘણા બધા લોકો છે કોંગ્રેસની વિચારધારા વાળા, મંદિરોમાં જાય છે, ઘણા બધા અજમેર શરીફ જાય છે, ઘણા બધા જુદી જુદી સ્થળો પર જાય છે. એ કોઈ વ્યક્તિઓને તો છે જ પડી નથી, પણ કોંગ્રેસના નેતા જયારે સત્તાની અનુલક્ષીને એક ડિસિઝન લેતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક તો ખોટું થતું હોય એવું લાગે અને એનો ફાયદો ભાજપ લઈ જાય છે. અને ભાજપના દરેક ચૂંટણી પહેલાના જે બી સ્ટેટમેન્ટ કે જે એક્શન આવે છે એ એવા માસ્ટર સ્ટ્રોક આવે છે કે કોંગ્રેસને કોઈ સ્ટેન્ડ નથી રહેતું. જી નિકુલભાઈ, વાત એ છે, જયેન્દ્રભાઈએ ખૂબ મહત્વની વાત કીધી કે કોંગ્રેસ પક્ષ જે વારંવાર આ પ્રકારના નિર્ણયો લે છે અને આત્મઘાતી કહીએ ને, આત્મઘાતી સાબિત થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં એ તો પ્રજા એમનો વોટ આપશે, પરંતુ કોંગ્રેસ હંમેશા લોકોના મૂળભૂત પ્રશ્નો સાથે કામ કરશે અને દરેક ધર્મના લોકોને જે કોઈ બી રિક્વાયરમેન્ટ હશે એ ધર્મના આધારિત જે બી હશે કરીશું. પણ મૂળભૂત જે મેં કીધું એ પ્રમાણે રાજધર્મ શું છે? રાજધર્મ લોકોની સેવા છે, લોકો માટે ઊભી કરવા માટેની છે, લોકોના જે હિત માટે જે કાર્યો કરવાના છે, લોકોના જે મૂળભૂત પ્રશ્નો છે, રોટી, કપડા, મકાન, રોજગાર, એ બધા માટે કામ કરવાનું છે. તો આવનારા દિવસોમાં મૂળભૂત મુદ્દાઓ સાથે જ અમે લોકોની વચ્ચે જઈશું. રામ મંદિર, રામ ભગવાન બધું પૂજનીય છે અને એની રીતે બધું કાર્ય થઈ રહ્યું છે. એટલે કોંગ્રેસના મુદ્દામાં રામ મંદિર છે કે નથી? રામ મંદિર તો છે જ ને. મેં કીધું ને દરેક ધર્મની, મેં પહેલા કીધું, તમે સ્પેસિફિક
રામ મંદિર માટે પૂછી રહ્યો તો રામ મંદિર માટે બી મેં મારા શરૂઆતમાં કીધું કે રામ મંદિર બનવું જોઈએ, રામ ભગવાનની આસ્થા છે, રામ ભગવાન માટે હંમેશા ભૂતકાળની અંદર બી કાર્ય થયું છે, પરંતુ હંમેશા એવું પ્રસ્થાપિત કરવામાં આવે છે કે આ દેશની અંદર 2014 પછી બધું કરવામાં આવી રહ્યું છે. 2014 પછી હિન્દુ લોકોની સુવિધા અને સુખાકારી માટે આ સરકાર કામ કરી રહી છે. 2014 પછી મંદિરોના જીર્ણોદ્ધાર થઈ રહ્યા છે. 2014 પછી બધું પર્યટન સ્થળો ડેવલપ થઈ રહ્યા છે. 2014 પછી શિક્ષણની અંદર નવી શિક્ષણ નીતિ આવી રહી છે. 2014 પછી નવી બધી કાર્યશૈલી થઈ રહી છે. 2014 પછી વધારે વિદ્યુત મથકો બની રહ્યા છે. 2014 પછી જ્યુડિશરી બની છે. 2014 પછી IITs બની છે. તો આ બધી વસ્તુ હવે હું મીડિયાને વિનંતી કરવા માંગીશ કે ડેફિનેટલી તમે જે બી હોય એ સાચી વસ્તુ ઉજાગર કરો. એક પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન ના થાય કે કોંગ્રેસ એ દેશની અંદર હિન્દુ વિરોધી છે. જી 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 નિકુલભાઈ, જી પ્રકાશભાઈ. એમને નિકુલભાઈને એટલું જ કહેવાનું મારે કે 2014 નું ગણગણ કરતા હતા. 70 વર્ષની અંદર તમે કેટલા કિલોમીટર રોડ બનાવ્યા, કેવા બનાવ્યા, રેલવે કેટલી નખાઈ, કેટલા 70 વર્ષનો જ આંકડો તમે અને 70 વર્ષની અંદર કેટલા તમે નેશનલ કે ઇન્ટરનેશનલ એરપોર્ટો બનાવ્યા, કેટલી IIT બનાવી, કેટલા મેડિકલ કોલેજો બનાવી. અને આ જ અમારા સમયની ગાળામાં મોદી સાહેબની ગેરંટી સાથે કહું કે અમારા મોદી સાહેબની ભાજપની NDAની સરકારે 10 વર્ષની અંદર કેટલા રસ્તા બનાવ્યા, કેટલી રેલવે સ્ટેશનો બનાવી, આધુનિક કેટલા રોડ રસ્તા બનાવ્યા, સ્કૂલો બનાવી, કોલેજો બનાવી, યુનિવર્સિટીઓ બનાવી, મેડિકલ કોલેજો બનાવી. અને અમે તો હિન્દુ કરો છો, અમે તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અમે એ પ્રમાણે માનીએ છીએ. અને અંતમાં કહું કે આ જે રામ 68 કરોડ લોકોએ સીધી નિધિ આપી છે રામ જન્મભૂમિમાં, એને હું તો કહું છું એના વ્યાજમાંથી જ આ મંદિર ઊભું થયું હશે. બરોબર? એટલે આ કોઈ સરકારી ફંક્શન નથી, આ તો રામ મંદિર ટ્રસ્ટનું ફંક્શન છે. અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બનાવવાનું ચાલુ કર્યું છે. આમાં કોઈ અમે એના લીધે કંઈ મતો માગવા જવાના નથી. એ તો પરસેપ્શન બનાવશે, 140 કરોડની જનતા બનાવશે. અને એ અમારે બનાવવાની જરૂર નથી. આ તમે જે આડોડાઈ કરી છે ને, આવિષ્કાર કર્યો છે જે તમારા આમંત્રણનો, એ શા માટે કર્યો છે? તમારા સાથી જે ઠગબંધન વાળા કરે ને એમણે જવાની, એ લોકોએ જો હા પાડી હોત ને એકાદ જણાએ, લાલુ યાદવ, એક અખિલેશ, કે મમતાજીએ, તો તરત એ ઝંડો પકડી લે કે હા કોંગ્રેસે જશે, કેમ ના જાય. પણ એ લોકોએ ના પાડી અને કે અમે જઈશું. તમારે પેલો 2024ની જે કટોરો લઈને ભીખ માગવાની છે, 2-4 ટિકિટો દરેક રાજ્યમાં જે ભાગમાં આવતી હોય એ નહીં મળે. એટલે પછી એમને જે નિર્ણય આ લેવો પડ્યો. બરોબર? હા, એટલે ચમત્કાર વગર નમસ્કાર નથી ભાઈ સાહેબ. જી માફ કરજો. જી ખૂબ ખૂબ આભાર આપણો નેહાબેન, નિકુલભાઈ, જયેન્દ્રભાઈ. ભારતને આજે વિશ્વગુરુ બનવું હશે તો આવા ઘણા બધા મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો પડશે અને ન્યાય તંત્ર આગળ ન્યાય માગીને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડશે. આ પ્રાણ પ્રતિષ્ઠા આપણી ભારતીય સંસ્કૃતિની થઈ રહી છે અને એ પ્રજાને બરોબર સમજાય છે, એટલે પ્રજા વર્તમાન સરકારની સાથે છે. જી સમયનો અભાવ છે, આપણે ખૂબ ખૂબ આપનો આભાર જયેન્દ્રભાઈ, નિકુલભાઈ, પ્રકાશભાઈ અને નેહાબેન. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. પણ વાત એ છે કે શ્રી રામ ઉપર રાજનીતિ છે જે શરૂ થઈ રહી છે ને કોને ફાયદો અને કોને નુકસાન છે તે આગામી સમય બતાવશે. નમસ્કાર.